વલસાડમાં વાતાવરણમાં અચાનક પલટો. વલસાડમાં ભર ઉનાળામાં અચાનક વાતાવરણ પલટાયું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ પડ્યો છે. ખાસ કરીને ધર્મપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતા વધી છે. હાલમાં કેરીના પાક તૈયાર થવાના તબક્કામાં છે. વરસાદથી ફળની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર પડવાની આશંકા છે. ગુજરાતમાં 4,000 કરોડના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ. કેન્દ્ર સરકારે ગુજરાતમાં 4,000 કરોડના 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ધોલેરામાં દેશનું પ્રથમ જેન આધારિત માઇક્રો એલઈડી યુનિટ સ્થપાશે, જ્યારે સુરતમાં વાર્ષિક 100 કરોડ ચિપ્સની ક્ષમતાવાળું પેકેજિંગ યુનિટ આવશે. આ પ્રોજેક્ટ્સથી 2200થી વધુ યુવાનોને સીધી રોજગારી મળશે. મેક ઇન ઇન્ડિયા હેઠળ આ પહેલ ગુજરાતને ગ્લોબલ સેમિકન્ડક્ટર મેપ પર મજબૂત સ્થાન અપાવશે. રાજ્યમાં કરા સાથે માવઠું. ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. હવામાન વિભાગે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરી છે. દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં ભારે માવઠુંથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પટનામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો. પટનામાં પીએમ મોદી ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ભારે સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. લોકો પીએમ મોદી પર ફૂલોનો વરસાદ કર્યો હતો. જણાવીએ કે બિહારમાં સમ્રાટ ચૌધરીની આગેવાની હેઠળની સરકારનું કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. પટનાના ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ યોજાયું અને સુરક્ષાના ભાગરૂપે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પટના કાર્યક્રમમાં બીજેપી મોટા નેતાઓ હાજર રહ્યા હતા. સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં અચાનક વરસાદ પડ્યો છે. ગુરુવારે વહેલી સવારથી કાળા વાદળો ઘેરાતા સાપુતારા, ડોન હિલ્સ અને તળેટી વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદથી આખા વિસ્તારમાં ઠંડક અને ખુશનુમા માહોલ સવાઈ ગયો છે. પ્રવાસીઓ અચાનક વરસાદમાં ભીંજાઈને આનંદ માણી રહ્યા છે. કુદરતી સૌંદર્ય વધુ મનમોહક બનતા સાપુતારાનો નજારો અત્યંત આકર્ષક બન્યો છે. આ જિલ્લાઓમાં મેઘરાજાની બેટિંગ. હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે. રાજ્યના 6 જિલ્લાઓ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 7 મેના રોજ રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં હળવા અને છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરી છે. કમોસમી વરસાદને લઈને ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બંગાળમાં સુવેન્દુ અધિકારીના પીએની હત્યા. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બુધવારે રાત્રે સ્કોર્પિયોમાં ઘરે જઈ રહેલા રથ પર ઓસ્ટ્રેલિયન ગ્લોક પિસ્તોલથી 10 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. રથના હૃદય અને પેટમાં ગોળીઓ વાગતા તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઈવર સહિત 2 લોકો ઘાયલ થયા છે. ભાજપે આ હત્યા પાછળ ટીએમસીનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઓપરેશન સિંદૂર, બદલાનું એક ગૌરવશાળી વર્ષ. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ ઓપરેશનમાં અત્યાધુનિક ટેકનોલોજી અને અતૂટ સાહસનો સમન્વય જોવા મળ્યો હતો. સેનાએ દુશ્મનોના ઘરમાં ઘૂસીને આતંકી માળખાને નેસ્તનાબૂદ કરી દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે. માત્ર પાકિસ્તાને જ નહીં પણ આખી દુનિયાએ ભારતનું આ પરાક્રમ જોયું. આજે આખું ભારત આપણા વીર જવાનોની બહાદુરીને સલામ કરી રહ્યું છે. ગુજરાતમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રારંભ. ગુજરાતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા 1 જૂન 2026થી શરૂ થશે. રાજ્ય સરકારના ગેઝેટ મુજબ 30 જૂન સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન ચાલશે, જેમાં પરિવાર દીઠ 33 સવાલો પૂછવામાં આવશે. નાગરિકો માટે 17 મે થી 31 મે દરમિયાન સેલ્ફ એન્યુમેરેશન સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં તેઓ પોતાની માહિતી જાતે ઓનલાઈન નોંધાવી શકશે. આ પ્રક્રિયામાં મકાન અને રહેણાંકની વિગતો સાથે ઘરેલું માહિતી એકત્રિત કરવામાં આવશે. પીએમના સ્વાગત માટે જામનગર શહેર સજ્જ. પીએમ નરેન્દ્ર મોદી એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના સ્વાગત માટે જામનગર સંપૂર્ણપણે તૈયાર છે. વહીવટી તંત્ર દ્વારા પીએમના આગમન પૂર્વેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપીને પૂર્ણ કરી દેવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી જામનગરમાં રાત્રિરોકાણ કરશે, જેને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
ઓપરેશન સિંદૂર પર સેનાની પ્રેસ કોન્ફરન્સ। ઓપરેશન સિંદૂરની વરસી પર ત્રણેય સેનાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી ડીજીએમઓએ વિગતો આપી હતી। તેમણે જણાવ્યું કે સરકારે સેનાને નિર્ણયો લેવાની સંપૂર્ણ છૂટ આપી હતી, જેનાથી પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર સફળ કાર્યવાહી શક્ય બની। આ ઓપરેશન ત્રણેય સેનાઓના શ્રેષ્ઠ તાલમેલ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ છે। સેનાએ અપ્રતિમ શૌર્ય બતાવી આતંકી માળખાને તોડી પાડ્યું। એલપીજી કટોકટી વચ્ચે ચિંતાજનક સમાચાર। હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતા સમાચાર ભારતમાં એલપીજી સિલિન્ડરો અંગે ચિંતાઓ વધારવાની ધમકી આપે છે। ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં યુએસ પહેલ પ્રોજેક્ટ ફ્રીડમ હાલમાં સ્થગિત કરવામાં આવી છે। પરિણામે સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય જહાજોના પ્રસ્થાન માટેની યોજના ફરી એકવાર અવરોધનો સામનો કરી રહી છે। યુનાઇટેડ સ્ટેટ્સે જણાવ્યું છે કે આ સસ્પેન્શનનો હેતુ ઈરાન સાથેના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે છે। હિમંતા બિસ્વા શર્મા એકવાર ફરી લેશે સીએમ પદના શપથ। આસામ વિધાનસભા ચૂંટણી પરિણામમાં એનડીએના ગઠબંધનને મોટી જીત મળી છે, જે બાદ બુધવારના રોજ સીએમ હિમંત બિસ્વા શર્માએ રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે। હવે સમાચાર છે કે આસામમાં 12 મેના રોજ નવી સરકારના શપથ ગ્રહણ થઈ શકે છે, એટલે કે હિમંત બિસ્વા એકવાર ફરી સીએમ પદના શપથ 12 મેના રોજ લઈ શકે છે। ભારત માટે સૌથી મોટા સારા સમાચાર। ઈરાને જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોની અવર જવર હવે સુરક્ષિત રહેશે। આઈઆરજીસી નૌકાદળે જહાજ માલિકો અને કેપ્ટનોનો આભાર વ્યક્ત કર્યો છે। તેમણે નોંધ્યું છે કે ઈરાનના નવા નિયમોનું પાલન કરવાથી પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે। ટ્વિટરના રોજ આઈઆરજીસીએ જાહેરાત કરી હતી કે હવે ધમકીઓ દૂર કરવામાં આવી છે અને નવા નિયમો અમલમાં આવ્યા છે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોનો સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત થાય છે। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે વંદે માતરમને રાષ્ટ્રગાન જન ગણ મન સમાન સત્તાવાર દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમમાં સુધારાને મંજૂરી અપાઈ છે। હવે વંદે માતરમનું અપમાન કરનાર કે તેમાં ખલેલ પહોંચાડનાર સામે કાયદેસરની સજા અને દંડની જોગવાઈ રહેશે। આ ગીતને પણ હવે તમામ પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે। તમિલનાડુમાં મોટો ખેલ દુશ્મનો થયા એક। તમિલનાડુમાં ચૂંટણી પરિણામો બાદ સત્તાનો જંગ રોમાંચક બન્યો છે। ટીવીકે પ્રમુખ વિજય 108 બેઠકો જીતી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા છે અને કોંગ્રેસની 5 બેઠકોનું સમર્થન છતાં તેઓ બહુમતીના 118ના આંકડાથી હજુ 5 બેઠકો દૂર છે। આ સ્થિતિનો લાભ લેવા કટ્ટર હરીફ પક્ષો ડીએમકે અને એઆઈએડીએમકે ગઠબંધન કરે તેવી અટકળો તેજ થઈ છે। આવું થયું તો બે દુશ્મનો એક થયા ગણાશે। ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા લોહીથી પત્ર। સુરતના 10 ટેક્સટાઇલ વેપારીઓએ ગૌમાતાને સન્માન અપાવવા પોતાના લોહીથી વડાપ્રધાન મોદીને પત્ર લખી અનોખો વિરોધ નોંધાવ્યો છે। સિરિંજથી લોહી કાઢી લખાયેલા આ પત્રમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને અલગ ગૌ સંવર્ધન મંત્રાલય બનાવવાની માંગ કરાઈ છે। આ અભિયાનને 5 લાખ લોકોએ સહીઓ દ્વારા સમર્થન આપ્યું છે। આ આવેદનપત્ર કલેક્ટરને સોંપી દિલ્હી સુધી અવાજ પહોંચાડવા પ્રયાસ કરાશે। પીએમ મોદીએ બદલી પ્રોફાઇલ ડીપી। ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રોફાઇલ ડીપી બદલી છે। પીએમએ ઓપરેશન સિંદૂરનો ફોટો ડીપી પર રાખ્યો છે। આજથી 1 વર્ષ પહેલા થયેલ ઓપરેશન સિંદૂર માત્ર એક લશ્કરી કાર્યવાહી જ નહીં પરંતુ યુદ્ધના બદલાતા સ્વભાવની ઝલક પણ હતી। 6 અને 7 મેની રાત્રે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપ્યો હતો। પીએમની હત્યા પર સુવેન્દુ અધિકારીનું નિવેદન। પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથની હત્યા પર સુવેન્દુ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આ સમયે આ વિષય પર હું કોઈ પણ રાજકીય પ્રતિક્રિયા આપવા ઈચ્છતો નથી। જે રીતે હત્યા કરાઈ છે તે સામાન્ય નથી। વધુમાં તેમણે કહ્યું કે આ હત્યા સંપૂર્ણ યોજના સાથે કરવામાં આવી છે। આ તપાસનો વિષય છે। ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવશે વિવેક અગ્નિહોત્રી। ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ ઓપરેશન સિંદૂર પર આધારિત એક મેગા પ્રોજેક્ટની જાહેરાત કરી છે। આ ફિલ્મ માટે તેમણે ટી સિરીઝના ભૂષણ કુમાર સાથે હાથ મિલાવ્યા છે। મેકર્સના જણાવ્યા અનુસાર ફિલ્મનું પ્રી પ્રોડક્શન હવે અંતિમ તબક્કામાં છે અને તેને મોટા પાયે શૂટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે। ઓપરેશનની પહેલી વર્ષી પર આ અપડેટ આપીને મેકર્સે ભારતીય સેનાના વીરો પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું છે।
વાવ થરાદમાં ટોળાએ પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો. વાવ થરાદમાં મંજૂરી વિના રેલી અને જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. કલેક્ટર કચેરીમાં જાહેરનામાનો ભાગ કરવા બદલ ગીતાબેન નાઈ, પ્રધાનજી ઠાકોર અને સિદ્ધરાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરજ પરના પીએસઆઈ પર આ ટોળાએ હુમલો કર્યો હતો, જ્યારે મહિલા પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. સરકારી ફરજમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરાયો છે. હાર બાદ મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટ જઈ શકે. બંગાળ ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીએ ધારાસભ્યોની બેઠકમાં સ્પષ્ટ કર્યું કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે. તેમણે ભાજપ પર ચૂંટણીમાં ગેરરીતિ અને ચૂંટણી પંચના દુરુપયોગનો ગંભીર આરોપ લગાવ્યો છે. મમતાએ વિરોધ દર્શાવવા ધારાસભ્યોને વિધાનસભાના પ્રથમ દિવસે કાળા કપડાં પહેરવા જણાવ્યું છે. આ અન્યાય સામે લડવા માટે તેઓ ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે. મમતા દીદીની હાર પર ગોપી વહુએ કટાક્ષ કર્યો. બંગાળ ચૂંટણી પરિણામો બાદ ગોપી વહુ ફેમસ દેવોલીના ભટ્ટાચાર્જીએ મમતા બેનર્જીની હાર પર ખુશી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર તેણે મમતાને પ્રદેશ માટે એક ખરાબ સપનું ગણાવ્યા હતા. દેવોલીનાએ સ્પષ્ટ કહ્યું કે તે મમતા બેનર્જીને સૌથી વધુ નફરત કરે છે. એક્ટ્રેસના મતે બંગાળમાં આ પરિવર્તનની સખત જરૂર હતી. તેણે મમતા અને તેમની ટીમને સીધા સોશિયલ મીડિયા પર ટાટા કહી દીધું છે. અમેરિકા ઈરાન યુદ્ધ વિરામની અટકળો. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ ઈરાન સાથે પરમાણુ કરાર અને યુદ્ધ રોકવાની ખૂબ નજીક છે. જો કે ઈરાને આ અહેવાલોને અતિશયોક્તિપૂર્ણ ગણાવ્યા છે. પાકિસ્તાન મારફતે મધ્યસ્થીના પ્રયાસો ચાલુ છે, પરંતુ ઈરાને અમેરિકાની કેટલીક શરતોને વિશલિષ્ટ કહી ફગાવી દીધી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો વાતચીત નિષ્ફળ જશે તો બોમ્બમારો ફરી શરૂ થશે. હાલમાં વિશ્વની નજર 24 કલાકમાં સંભવિત યુદ્ધ વિરામ પર ટકેલી છે.